કચોલિયા બચોલિયા. લોકડાઉન તો બહુ જ યાદ આવે. કે ગાડીનો કાચ તોડી દઉં એનો. અહીંયા બહુ જવું પડે, કચ્છ આવવું પડે, ગાંધીધામ આવવું પડે. આપણે ગિમ્બર વિમ્બર કઈ છે નહીં, સ્ટેન્ડ બેન્ડ કઈ છે નહીં. મારા માટે તો ઘણું બધું લઈને આવ્યું હતું. એક ખાલી સીએનજી પુરાવા માટે 40 કિલોમીટર આવવાનું, 40 કિલોમીટર જવાનું. ફાળોએ કેસ કરી દીધો છે. અહીંયાની લોકલ ગાડી ઘરે લઈ જવી છે. આને કહેવાય ગૂગલ મેપ ઇન્ડિયાનું. તમીજમાં જ રહેવાનું. ચલો ટાટા. શાન ના હોય ને બોલવાની ત્યારે આમ ખાલી ઘૂંટા ઘૂંટા જ જાય લોકો. જે છાય ભડાકા. તો હેલો ગાઈસ, આજે છે ગાંધીધામમાં આપણો બીજો દિવસ. હા તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. બરાબર ભાઈઓ, કાલે રાતે તો આવીને યાર કંઈક કહેવા માટે વિડીયો બનાવવાનો હતો પણ બનાવવા મળ્યો નહીં. તો હાલમાં ઉઠ્યો છું અને મારી નાહવા ધોવાની વ્યવસ્થા એક બીજી જગ્યા છે, તો હું હાલમાં જોવા ત્યાં જઉં છું. એમને ત્યાંથી 6 કિલોમીટર જેવું છે. તો હું નાહી ધોઈને ફ્રેશ થઈને બધું કમ્પ્લીટ કરીને તૈયાર થઈને અને હું એક તમને ઇન્ફોર્મેશન આલું છું, બરાબર? એનો વિડીયો હમણાં હું બનાવું છું. તો હવે જઈએ ત્યાં ફ્રેશ થવા, પછી મળીએ પાછા. ચલો. તો અહીંયા એક લફડું પડી ગયું, એક લોચો પડી ગયો. આપણે અહીંયા આવ્યા હતા પણ અહીંયા જો પંચર પડી ગયું. હવે અંદરથી સ્ટેપની કાઢીને નવું ટાયર લગાવવું પડશે અને આને પંચર કરાવવું પડશે. એ કરીએ હમણાં થોડી વાર પછી. આપણે થઈ ગયા છે એકદમ રેડી, તૈયાર. જોઈ લો થઈ ગયું છે રેડી. જો બતાવો. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? હેલો ગાઈસ. હા તો હવે વાત એવી હતી કે કાલે રાતે બહુ મોટું પેલું થઈ ગયું. તો ભારતમાલા જે હાઈવે છે, કોઈને ખબર ના હોય તો એ જામનગર અમૃતસર એક્સપ્રેસ હાઈવે છે, ગુજરાતથી ડાયરેક્ટ પંજાબ વાળો. એ આખો તો નહીં બન્યો, સાંતરપુરથી કટ થઈ જાય છે. તો એમાં એવું થયું કે સાંતરપુરથી કટ થઈને નીચે આવીને સીધે ભચાઉની પહેલા જેટલા પણ હોટલો આવે છે ને, પહેલા તો આપણે જોઈ નહીં, અલ્યા ફોન જ પડી જાય હે. બોલો, હોટલો જોઈ એવું નહીં જોઈ, પણ મેં જોયું, મેં કહ્યું હોટલો એવી નહીં, ટ્રકો વકો હતા બધા બરાબર. પણ આગળ ગયા, કોઈ મળી નહીં, કોઈ મેં કહ્યું કે હેડો હવે અહીંયા હોલ્ડ કરીએ જમવાનું. તમે જમવાનું જોવો તો એમની જે થાળી હતી, ફિક્સ થાળી કહેવાય, એમાં ભલેવા નહીં. મેં ખાલી એક કટકું લીધું, મૂકી દીધું. પછી એ પેલા ભાઈએ બીજું શાક મગાવ્યું, પનીરનું ને એવું બધું. તમે એમની સ્મેલ આવી ને, જે એ જયારે શાક આવ્યું ત્યારે જે સ્મેલ આવી ને, એનાથી જ મૂળ મરી ગયો. એમને હું તો ઉભો થઈને બહાર આવી ગયો. એ ભાઈ ખબર નહીં શું કીધું, શું કર્યું ખબર નહીં. તો હું તમને એમ કહેવા માંગીશ કે તમે જામનગર બાજુ કે ગાંધીધામ બાજુ આવો, આ બાજુથી, ડીસા બાજુથી કે કઈ પણ અમૃતસર બાજુથી કે રાજસ્થાન બાજુથી આવો, તો કાં તો તમે ભચાઉ સુધી આવી જાઓ તમારી ભૂખ કંટ્રોલ કરીને, કાં તો પછી તમે પેલી બાજુ જ કંઈક ખાઈને આવજો. બાકી આ વચમાં હોટલો ઉપર ક્યાંય તમે ખાતા નહીં, બરાબર? એ માની લેજો. તો ખાવાનું તો કાલે કંઈક થયું નહીં. પછી રાતે આ બધી વાતો કરવાની હતી, પણ રાતે કેવું થયું કે ત્યાં ગયા અને ડાયરેક્ટ પછી અંદર એમના ઘરમાં જતા રહ્યા, પછી આપણે સૂઈ ગયા. તો આવી બધી વાતો છે. હવે ગાડીમાં પંચર પડ્યું છે અને હું અહીંયા વિડીયો બનાવું છું. પંચર કરાવવાનું છે. પંચર કાં તો હમણાં સ્ટેપની બદલી દઉં છું, બીજું ટાયર હું લગાવી દઉં છું ખોલીને, અને અહીંયા ક્યાંક પંચર વાળો હોય તો પંચર કરાવી લઈએ આપણે. અને બીજી વાત, આ વ્લોગ કાં તો હું આજે કઈ તારીખ છે, આજે કઈ તારીખ છે, ઉભા રહો, આજે 24 તારીખ છે, બરાબર? તો આ વ્લોગ કદાચ આ 1-2 દિવસમાં અપલોડ મને નહીં લાગતું કે થાય છે, પણ જ્યારે પણ આ અપલોડ થાય, આ ત્યાંની વસ્તુ છે. બાકી હાલમાં એવું લાગતું નહીં કે આ 1-2 દિવસમાં અપલોડ થાય, કેમ કે મારા ઘણા બધા વ્લોગો છે
આમાં પ્રોબ્લેમ એ છે, મેટર એ થઈ ગઈ છે કે મારો જે ફોન છે એ પડીને તૂટી ગયો છે 2 દિવસ પહેલા. તો બધા વ્લોગ જે એડિટ કરેલા હતા, બધા વિડીયો જે હતા એ બધા એમાં હતા. હવે એ રિપેરિંગ કરાવો છે. હવે એ રિપેરિંગ કરાય જેવો પણ નથી, તો પણ આપણો અંદરની ફાઇલો લેવા માટે મારે રિપેરિંગ કરાવવું પડશે. તો એ બધું કરાવીને એ બધું, અને આ જે ફોન છે, આ ફોન જેમાં હું શૂટ કરું છું, જે વાપરું છું, એ પણ મેં બીજે એક મારા ભાઈબંધનો લીધો છે વાપરવા માટે થોડાક ટાઈમ માટે. હવે ઈચ્છા છે કે કંઈક સારો ફોન લેવાની, કંઈક સારો કેમેરા આપણે શૂટ બૂટ હોય તો શું સારું રહે. આઈફોન તો તમે સજેશન કરજો મને કમેન્ટમાં કે આઈફોન લેવાય કે સેમસંગ નો લેવાય. કેમ કે મને જેટલું ખબર છે કે આઈફોનમાં ખાલી કેમેરા પૂરતું લેવું તો આઈફોન જ લેવાય. આઈફોન જ લેવાય, પણ જોઈએ હવે તમે જણાવો કે કયો ફોન સારો. જો કે હાલમાં બજેટ તો એ જણાવજો, કંઈક કરશું. એ તો આપણે લેવો તો પડશે જ. તૂટી ગયો છે, પેલો કરાય જેવો જ નહીં, કેટલા સાલ વર્ષો જૂનો હતો એ, અને આ બીજાનો છે, ક્યારે પણ માંગી શકે છે. એટલે હવે શું વ્લોગમાં થોડાક લખાવો છે, અને મારી જે એડિટની એપ્સ છે બધી એ પેલામાં છે. આમાં હું લઈ શકું છું, પણ બધું ડાઉનલોડ કરવું પડશે. અલગ અલગ ફીચર્સ બધું સિલેક્ટ કરીને બધું કરવું પડશે. એના માટે તેમાંથી બધું કરવું પડશે, તો વ્લોગ થોડો મોડો આવશે. હા તો ભાઈઓ, આપણે પંચર કરાવ તો આયા, પણ જુઓ પંચરની દુકાન હાલમાં બંધ છે. 9 વાગ્યાની આસપાસ ખુલશે આ ગાડી છે, અને આ હાઈવે છે, તો રાહ જોઈએ છે. હવે ભાઈ કામ ચાલુ થઈ ગયું છે. પંચર તો કરાવી દીધું હ, બરાબર. પંચર તો કરાવી દીધું હે, પણ અહીંયા બહારની ગાડી હોય ને એટલે મોઢા ફાડે. શું થયું કહું? પંચર કઢાયું, એક જ પંચર હતું, એક ટાયરમાં એક જ પંચર હતું, કઢાયું. કેટલા રૂપિયા લીધા ખબર? 150 રૂપિયા. મજબૂરી હોય ને, મજબૂરી એટલે બધું સહન કરવું પડે છે. ચલો હવે જઈએ પાછા એમના ત્યાં, પછી આપણે અમદાવાદ માટે નીકળવાનું પણ છે. ચલો, સવારની ચા નથી પીધી, તો ચા મળી ગઈ. હવે તો ચા પી લઈએ ને. કંટાળી ગયો છું બેઠા બેઠા. ચા જોવા છે ને સુમસાન, અંદર બધા કામ કરે છે, અને આ પડી આપણી રાણી. એકદમ સન્નાટો, પણ મસ્ત છે. શાંતિનો માહોલ છે, શાંતિનો. હવે આવો ત્યારે આપણે નીકળીએ અમદાવાદ માટે. પણ એક મસ્ત વસ્તુ બતાવીશ હું તમને રસ્તામાં. રસ્તામાં એક મસ્ત દરિયો આવે છે. એ દરિયાના વચ્ચેથી આપણે ગાડી કાઢીને લઈ જવાની છે. 10-15 કિલોમીટરનો કોઈક છે ડિફરન્સ. એ દરિયો આટલો લાંબો છે. એ દરિયાના વચમાંથી આપણે ગાડી કાઢીને લઈ જવાની છે. એ સીન બહુ મસ્ત હશે, એ તમને હું બતાવીશ. અહીંયા હું પહેલા એટલા માટે આવી ગયો છું કેમ કે અહીંયા કંઈક કામ હતું પર્સનલ. એટલે અહીંયાનું જ કામ હતું, આપણું કંઈ પર્સનલ હતું. અહીંયા કંઈક કામ હતું એટલે આવી ગયો. એટલે શું પેલા ભાઈ ત્યાં જતા, એટલે હું અહીંયા વહેલો આવી ગયો. ના ધોવાનું અહીંયા જ પતાવી દીધું છે, મસ્ત બેઠા છીએ. ભાઈ આવે જ હવે. તો હેલો ગાઈઝ, કંઈક યાદ આવે છે ને? મારા ભાઈઓ, અફવાઓ ફેલાવાનું બંધ કરો. ડીઝલ પેટ્રોલનું આપણું ફૂલ છે, કોઈ અછત નહીં, આખા ગુજરાતમાં છે. એટલે આટલું રુદ્ર આમ ના કરો, ભીડભાડ ના કરો. કંઈ ઓછું થવાનું નથી. જ્યાં સીપ ઉતરે છે ને, જ્યાં ઓઇલ ને બધું કન્ટેનરો આવે છે, ત્યાં 2 સીપ આવ્યા છે. એક ઓઇલના, પેટ્રોલના, અને એક બીજું કંઈક આવ્યું છે. અને બીજા 3 જે છે એ રસ્તામાં છે. 3 દિવસમાં એ આવી જશે. આટલી જાણકારી તો છે આપણા જોડે. તો આટલા ગભરાશો નહીં, બધું પૂરેપૂરું છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી બધું મળશે આપણા જોડે, બરાબર? એટલે નોટબંધીની જેવું ના કરો, જેમ લોકડાઉન હતું. લોકડાઉનમાં તો સારું હતું નહીં, કે દુકાને આવો, બહાર બેસો. જે બીજી લાઈન હતી ને લોકડાઉનની, એમાં કે
ફરવાનું બહાર, પણ દુકાનો બંધ રાખવાની. એમાં કેવું હતું કે અહીંથી દુકાને જવાનું, ત્યાં તો હું નોકરી કરતો હતો ને મોબાઈલમાં, દુકાનની બહાર જવાનું, કોઈ રિચાર્જ કરવા આવે તો રિચાર્જ કરી આપવાનું, તો ભાઈ ક્યાંક જતું રહેવાનું, બેસવાનું, બહુ મજા આવતી. એ દિવસ તો ભૂલાય ના ભૂલાય. લોકડાઉન તો બહુ જ યાદ આવે. લોકડાઉન મારા માટે તો ઘણું બધું લઈને આવ્યું હતું. ક્યાં તો આપણે, હા, એવું નહીં કહેતો કે આપણે સાવચેતી ના રાખો, આપણે તૈયાર રહો, પણ હાલમાં મીડિયા પણ કહે છે, બધા કહે છે કે પેટ્રોલની કઈ અછત નથી. હાલમાં તો હું અહીંયા બેઠો છું, નતર હું ત્યાં હોત અમદાવાદમાં તો હું ત્યાં ફસાયેલો હોત. તો થોડુંક સમજો અને સપોર્ટ કરો. બાકી કઈ જેવું નથી, ગભરાશો નહીં, બધું સારું રહેશે. પણ મોદી કાકાનો કઈ ભરોસો નહીં. એ તો કહી દેશે આમ તો ફકીર આદમી હે, ઝોલા લેકે નિકલ પડેંગે. તો કઈ કહેવાય નહીં હો મારા ભાઈઓ. તો જ્યાં સુધી મોદી કાકા એવું ના કહે ત્યાં સુધી ગભરાશો નહીં. તો ભાઈ હાલમાં તો એવું છે કે આપણા જોડે ગિમ્બલ વિમ્બલ કંઈ છે નહીં, સ્ટેન્ડ વેન્ડ કંઈક છે નહીં, તો આપણે અલગ અલગ વસ્તુઓ ઉપર સ્ટેન્ડ બનાવીને શૂટ કરું છું. જેમ કે આ જગ છે ત્યાં મૂકીને શૂટ કરું છું, આ થાંભલા જોડે મૂકીને શૂટ કરું છું. એટલે શું આમ કંઈક કેપ્ચર આવે. એક ટાઈમ આવશે ગ્લિમ્બર વિમ્બર હશે આપણા જોડે, સ્ટેન્ડ હશે, ત્યારે આપણું શૂટ અલગ હશે. ભાઈ આપણું ફોનનું ચાર્જિંગ પતી જવા આવ્યું છે વિડીયો શૂટ કરતા કરતા. તો હવે પાછું આપણે ગાડીમાં આવવું પડ્યું આ જો ચાર્જિંગ લગાવવા માટે. હવે ગાડીમાં બેહો પાછા. અહીંયા એવું છે કે ગાંધીધામમાં કચ્છ બાજુ ક્યાંય સીએનજી નથી. એના માટે અહીંથી મારે કાં તો અંજારથી આગળ જવું પડશે 40 કિલોમીટર, ત્યાં સીએનજી પૂરા, કાં તો પછી અમદાવાદ આવવા માટે હશે તો ત્યાં 100 કિલોમીટર છે અહીંથી પહેલું સીએનજી સ્ટેશન. અને અગર ડીસા પાછું જવાનું થાય તો ત્યાંથી અહીંથી 150 કિલોમીટર છે, અહીંયા 100 છે. તો હવે આપણે નિર્ણય લીધો છે કે અહીંથી અંજારથી આગળ જઈએ, ત્યાં 40 કિલોમીટર કે એવું કંઈક છે, ત્યાંથી સીએનજી પુરાઈને પછી અહીંયા પાછું નહીં આવવાનું. એ લોકો લોકેશન મૂકશે, ત્યાં જવાનું છે, પછી ત્યાંથી અમદાવાદ નીકળશું. એટલે મારા ખ્યાલથી સાંજે જ નીકળવાનું થાય અહીંથી. તો હવે જઈએ પહેલાં સીએનજી પુરાવા. તો ચલો પહેલાં ગાડી આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે તો ચલો. આ છે આપણે મુંદ્રા જવાનું. રસ્તાઓ બધા મસ્ત છે, રસ્તાઓમાં કંઈ ખામી નહીં, મસ્ત રસ્તાઓ છે, પણ બધું ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે અહીંયા. આ જઈ લો ભાઈ, જોયો છો ને ખાડાવાળું, માટી જોડે છે, રસ્તાઓ બની રહ્યા છે. ખબર નહીં પડતી દિલ્હીમાં ગાડી ચલાવું છું કે ગુજરાતમાં, ગાંધીધામમાં. અને અહીંયા થઈ ગયો તો એક મોટો એક્સિડન્ટ. તમે ટ્રકની હાલત તો જો યાર. દેખા ભાઈ, અહીંયા પણ પવન ચક્કીઓ છે, જો જો. એક મસ્ત વસ્તુ બતાવું જો, દેખાય હનુમાન. બાકી રોડ એકદમ મસ્ત છે, એકદમ શાંતિ જેવો છે. સીએનજી ની જગ્યા આપણે આવી ગયા છે 40 કિલોમીટર પાર કરીને. અને અહીંયા થોડીક લાઈનો છે, બાકી તો કઈ એવું છે નહીં, થઈ જશે કમ્પ્લીટ. હવે ફર્સ્ટ મસ્ત ફટાફટ સીએનજી પુરાઈ લઈએ, પછી આપણે પાછા જઈએ. બોલો, એક ખાલી સીએનજી પુરાવા માટે 40 કિલોમીટર આવવાનું, 40 કિલોમીટર જવાનું. પણ શું કરીએ, ગાંધીધામમાં સીએનજી જ નથી. કદાચ મોદી સાહેબ તમે મારો વિડીયો જોવો, મારો વ્લોગ જોવો, તો એક વિનંતી છે. ટાયર થોડુંક લપસે છે, મારી એક વિનંતી છે કે સાહેબ તમે ગાંધીધામમાં 2 નહીં 3 નહીં, એક તો સીએનજી પંપ બનાવો.
અને હા, એક દ્વારકામાં પણ બહુ તકલીફ પડે આવી રીતના. દ્વારકામાં પણ સીએનજી પંપ બનાવો, ત્યાં પણ આટલું 40 કિલોમીટર જવું પડે છે. જોયું ને તમે વિડીયોમાં. ચલો હવે સીએનજી પૂરાઈ ગઈ. ભાઈ અહીંયા એક ઝઘડો થઈ ગયો. આ ઇકો વાળો ડોફો વચમાં ઘૂસી ગયો. બધાને કીધું, છેવટે પેલા ભાઈને કહીને આપણે કરાવી દીધી છે સાઈડમાં. જો પેલો ઇકો આમથી આમ જાય. અહીંયાની લોકલ ગાડી એટલે લોકો થાય જ છે પેલું. પણ આપણે પણ ઓછા નહીં. આજો લાઈન પાછી લાઈનમાં, એટલે આપણા જોડે તો તમીજમાં જ રહેવાનું. આ ભાઈ છે એ બોલવા ઉભા રહ્યા. અને પેટ્રોલ પંપનો જે માલિક છે ને એને કહીને પછી છેવટે એને આપણે પાછી લાઈનમાં લગાડાવડી. સમજે શું છે? સાચી વાત છે કે નહીં? ગુસ્સે જતો જો આ છે ને, આ બધા એમની ઇકોમાંથી ઉતર્યા છે. આ જ લોકો છે. અને આ ભાઈ એ જ છે જે વધારે બોલ કરી રહ્યા હતા, જે આપણે દાદાજી બતાવે છે પાછા. એક તો લાઈનમાંથી પોતે વચમાં ઘૂસે ને આપણને બતાવે છે. આ જ છે. બહુ મોટો ઝઘડો થઈ ગયો હતો. એક તો ઉપરથી લાઈન તોડીને આગળ જાય. પાછળ ચાર ગાડીઓ ઉભી હતી તો એને દેખાય નહીં. પાછળ શું કે તમે કે છાયડામાં આરામ કરવા માટે ઉભા છો. અહીંયા શું છાયડામાં ઉભા રહીએ લાઈનમાં? કે પેલા ભાઈ આગળની લીધી ઉપરથી બહુ બધી મગજમારીઓ કરતો હતો. પછી આપણે કહીએ ભાઈ શાંતિથી વાત કર, બરાબર? ભલે તું અહીંયાનો હોઈશ, ભલે લોકલ હતો, શાંતિથી વાત કર ને લિમિટમાં બોલ. પછી પેલો પેટ્રોલ પંપ વાળો આવ્યો, બધા આવ્યા ને છોડા આવ્યા ને પછી શાંતિ કરાયું છે. પેલા ભાઈ કીધું વાંધો નહીં, હું પેટ્રોલ પંપ માલિક, મને ઉપર છોડ્યો, તમે બેહો ગાડી. પછી છેવટે આપણે કઈ પણ કહીને એ ભાઈને લાઈનમાંથી બહાર કઢાયો, ગોળ ફરાઈને છેક પાછળ લઈને મૂકી દીધો. સાચું કર્યું કે નહીં કર્યું, સાચું તમે જ કહેજો. તો શું આપણે ક્યારના આપણે ઉભા હોઈએ લાઈનમાં અને વચમાં ઘૂસીને જતો રહે? આવી તકલીફો અમદાવાદમાં બહુ છે. પણ તોય હવે બરાબર થઈ ગયું છે, કઈ નહીં. ગુસ્સો તો એટલો આવે ને કે ગાડીનો કાચ તોડી દઉં એનો. પાછો હશે મારે, હા અહીંયા જ ઉભી રહેશે, નામ કરશે, કરાવી દીધી છે તે બાર. હું અહીંયા જ ઉભો છું, હજી સીએનજી પુરાઈને અહીંયા જ ઉભો છું. એ આવે ને, એ કંઈક બોલે ને એની રાહ જોઉં છું ખાલી, કે કઈ આવીને કંઈક બોલે. પછી જોઈએ આપણે શું થાય. જે છે ભડાકા. રાહ જોઉં છું, ક્યાંનો આવતો નતો, હવે નીકળી રહ્યો છે ઇકો વાળો અહીંથી. હું ખાલી એક રાહ જોઉં છું કે એ કંઈક શબ્દ બોલે. પછી ભલે બોલીને એ ભાગી પણ જશે ને, એની પાછળ હું ગાડી દોડાવીશ, ભલે મારે ક્યાંય સુધી પણ જવું પડે. હું રાહ જોઉં છું એ આવે અને કંઈક બોલે કે નહીં બોલતો. આવે છે. જોતો જોતો જાય હે, જોતો જોતો જાય હે, આ જોતો જોતો જાય હે. ગયો પણ કંઈક બોલી નહીં શક્યો, જોતો જોતો ગયો. એ તો કેટલાય મળે, વધારે લોડ લેવાનો જ નહીં. હું એ રાહ જોતો હતો કે કંઈક બોલે, પણ જોતો જોતો જાય હે પેલો. ત્યારે કઈ બોલતો, એ જે ચલાવતો હતો ને એ ત્યારે કઈ બોલતો નતો, એ બાજુવાળો બોલતો હતો. પણ હવે જયારે જાય છે ને ત્યારે પેલો ચલાવવાળો જોતો જોતો જાય છે એમ. એટલે બોલવામાં ના મળે ને, શાન ના હોય ને બોલવાની, ત્યારે આમ ખાલી ઘૂલતા જ જાય લોકો. ચલો હવે છોડે એને. અને બીજી વાત તમને એમ કહું કે અહીંયા પણ પેટ્રોલ બંધ થઈ ગયું છે મળવાનું. આ ટેન્કર અહીંયા ઊભું છે
પણ ખબર નહીં ખાલી કે ભરેલું. પણ અહીંયા પેટ્રોલ બંધ થઈ ગયું છે મળવાનું. સીએનજી મળી રહ્યું છે, સારી વાત છે, નહીતર આપણે ક્યાં જાત. તો હવે અહીંથી પેલા લોકેશન મોકલે તો ત્યાં જઈએ. ત્યાં સુધી થોડું ધીમે ધીમે આગળ તો વધીએ, લોકેશન મળે ત્યાં સુધી. તો ચલો હવે પાછા એમને લેવા જઈએ, પછી ત્યાંથી અમદાવાદ જવાનું છે. ચલો, લોકેશન આવી ગયું છે, તો હવે જઈએ એમને પિકઅપ કરવા માટે. ચલો, હજી લોકેશન આવ્યું છે, એમને ત્યાં જઈએ, પછી જોઈએ અમદાવાદ માટે ક્યારે નીકળીએ. તો ચલો જઈએ. આપણે રાઉન્ડ ફરીને પાછું યુટર્ન લેવા આવવું પડશે. આપણે હવે અંદરના રોડથી આવ્યા. અંદરનો રોડ સીધે સીધો જવાનો છે, 20 કિલોમીટર સીધે સીધું. બોલો, આ ખબર નહીં, એક મસ્ત મંદિર છે. જો કેવું કર્યું છે ને મસ્ત મંદિર. આપણે શું કરીએ છીએ, આ નાસ્તો કરતા કરતા જઈએ. ટાઈમ પાસ તો થાય, એકલા એકલા ચલાવીએ એટલે કંટાળો આવે. ક્યારેક મેપ તો ગુટાડે ચડાવી દે, આ જો ગલીઓમાં લેવડાવી દે. જોયું? જો છે ને, આને કહેવાય ગૂગલ મેપ ઇન્ડિયાનું. જો ભૂલભુલૈયામાં એક વખત તો નાખે જ, અને તમારે એ ભૂલભુલૈયામાં જવું પણ પડે. જોયું? એવું હોય. કીધું તું ને કે રસ્તો ભૂલાઈ દે. હવે આપણે પાછું બહાર નીકળવું પડશે, પાછું છેક બહાર જવું પડશે. ગૂગલ મેપ કઈનું કઈ કરીને આપણને ગોથે તો ચડાવી જ દે. જોઈએ હવે બહાર નીકળીએ ફટાફટ હાઈવે ઉપર. અહીંયા એક વાત ખબર નહીં પડતી, ક્યારેક ચોમાસું આવી જાય, મતલબ કે ચોમાસા જેવું થઈ જાય, વરસાદ તો નહીં પડ્યો, ચોમાસા જેવું થઈ જાય. ક્યારેક તડકો આવે. જો ભાઈ આ જગ્યા છે જ્યાં એમને પિકઅપ કરવા આવવાનું હતું. આપણે આવી ગયા, વિનસ કંપની છે. વિનસ તમે નામ સાંભળ્યું હશે, એની કંપની છે આ. આપણે અહીંયા પાર્ક કરી દઈએ, એની બાજુમાં, ઓરાની બાજુમાં પાર્ક કરી દઈએ. વિનસ બહુ મોટી કંપની છે. હા તો ભાઈ આ જોઈ લો, આ ટક ઉભા છે. મોસમ તો બહુ જ મસ્ત થયું, એકદમ જેમ કે ચોમાસું આવી ગયું. અને આ વિનસ કંપની છે, બહુ મોટી આમ ફેલાયેલી છે, બહુ મોટી જગ્યા. હવે તમને હું વાત કહું કે અમે અહીંયા કેમ આવ્યા છે. એમાં એવું છે કે આ જે કંપની છે ને વિનસ, જે બહુ મોટી ફેલાયેલી છે, આમાં એક ભાઈ કામ કરે છે જેને આપણે ઓઢવથી લઈને આવ્યા અને એક ડીસાથી લઈને આવ્યા, બરાબર. તો એમાં એવું થયું છે કે એ ભાઈ ઉપર આ વિનસ વાળાએ કેસ કરી દીધો છે. કેસ એ રીતે કર્યો છે કે આમાં જે માલ સામાન હોય એમાં એમને કે બારોબાર વેચી દીધો કે એવું કંઈક લફડું છે. તો પોલીસ કેસ કર્યો, નોટિસ આવીને, એટલે પેલો ભાઈ ઓઢવથી છે કે અહીંયા મળવા આવ્યો છે, એમને નોટિસ આવી ને એટલે હાજર રહેવું પડે. એટલે ઘણા લોકો છે જે અહીંયા મીટિંગ માટે આવ્યા છે. હમણાં તમે જે ગાડીઓ જોઈ બધી, એ બધી અહીંયા જ આવી છે, લઈને આવી છે. કોઈ ક્યાંથી આવે, કોઈ ક્યાંથી, એટલે બધી મીટિંગો ચાલે છે. તો આ બધા લફડા હોય એટલે ક્યાંયથી ક્યાંય આવવું પડે છે. છેક અમદાવાદથી અહીંયા ભુજ આવવું પડે, કચ્છ આવવું પડે, ગાંધીધામ આવવું પડે, એટલે સુધી આવવું પડે. હવે જોઈએ, એ ભાઈ અહીંયા જ છે, એ લાગે પોલીસ સ્ટેશન ને બધે જઈને આવી ગયા છે. હવે અંદર મીટિંગ ચાલી રહી છે. હવે મીટિંગ ક્યારે પતે ત્યારે જોઈએ, એટલા સુધી આપણે અહીંયા જ બેવાનું છે, બરાબર. તો જોઈએ હવે ક્યારે આવે, ભાઈ આપણે નીકળીએ. બાકી
મસ્ત વાતાવરણ થયું છે હો અહીંયા. અને આને જુઓ, લોટી રહ્યું છે આમથી આમ. ફોન આવી ગયો છે કે એ લોકો આવી રહ્યા છે, તો આપણે હવે નીકળવાનું છે. તો હવે આપણે થોડી વારમાં નીકળીએ જ છીએ. કદાચ ડાયરેક્ટ અમદાવાદ આવવાનું થયું તો અહીંથી ધાંગધ્રા, સુરેન્દ્રનગર, વિરમગામ, કચોલિયા, વચોલિયા, પીપી બધું થઈને સાણવાન થઈને આવીશું. ને અગર ડીસા જવાનું થયું તો અહીંથી ડીસા, ત્યાંથી પાલનપુર થઈને મહેસાણા એટલે બધું થઈને ડાયરેક્ટ આવીશું અમદાવાદ. તો હવે જોઈએ, એ લોકો આવે છે, એ લોકો કે એવી રીતના કરવાનું. અગર એ ભાઈને છોડવાનું થયું તો અહીંથી મારે પહેલા ડીસા જવું પડશે, પછી ત્યાંથી અમદાવાદ આવવું પડશે. એટલે 12 કલાકની આસપાસ ગયા, 10 કલાક વધારે દોડાવું તો 9 કલાક હશે. એટલે સમજો ને અડધી રાત થઈ જાય. અને અગર કદાચ અમદાવાદ આવવાનું થયું ડાયરેક્ટ તો 12-1 વાગી જશે. અગર ડીસા જઈને થયું તો 4-5 વાગી જશે. તો જોઈએ હવે કેમનું છે, આવે એટલે ખબર પડે. જો ભાઈ એક વસ્તુ બતાવું. મ્યાઉ 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 મ્યાઉ. જો ભાઈ દેખાય? આજ મ્યાઉ મ્યાઉ મ્યાઉ. લઈ જવું ઘરે આને. અને ઘરે લઈ જવી છે. મસ્ત લોટી રહી છે. બોલો કેવી બિલાડી છે ને મસ્ત. અને ક્યાંક વાગ્યું એવું લાગે. બાકી આવી રીતના કોઈ બિલાડી જોડે ના આવે. શું કહેવું તમારું? આપણા બિલાડીને લઈ જવી ઘરે. શું કહેવું તમારું? વાહ. મ્યાઉ મ્યાઉ. આ તો આપણી બિલ્લી છે. કરો ને આમ 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 વાલી વાલી કરો ને તો એમને બહુ જ મજા આવે. ખબર? એ આખી ગરદન આમ 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 ઊંચી ઊંચી જ કરતું જાય. આમ જો છે ને. ચલો ટાટા ટાટા. પછી બાય પણ કે. હા ટાટા બોલ. ટાટા ટાટા બોલીને ગઈ હો પાછી. તો ગાઈસ, હવે અહીંયાથી પેલા ભાઈ પાછા બીજી જગ્યાએ અંજારથી આગળ જતા. તો હવે ફોન આવ્યો કે એમને ત્યાં પિકઅપ કરવા જવાનું છે. તો પાછું 40 કિલોમીટર અંજારથી પેલી બાજુ જવું પડશે. તો હવે ચલો હવે જઈએ ત્યાં. ત્યાંથી પછી ડીસા થઈને આવવાનું છે. એટલે હવે કાલ સવાર પડી જશે. ચલો હવે નીકળી અહીંથી પિકઅપ કરવા. જો ભાઈ, હાલમાં આ રસ્તેથી જઉં છું, બરાબર. અને હું અહીંયા ચાલતી ગાડીમાં એક રીલ અપલોડ કરવા માટે ચાલતી ગાડીમાં એડિટ કરતો પણ જઉં છું. એટલે ગાડી પણ ચલાવું છું, 2 કામ કરું છું. આમ જો જોયું? તો 2 કામ થાય. ભાઈ સાચું કહું, મોડું તમને ભલે મારું થોડું દેખાતું હોય, પણ અહીંયા રસ્તાનો બહુ ત્રાસ છે. એક તો રસ્તાઓ બધા ખોદેલા છે, ક્યાંક ચાલુ ક્યાંક બંધ. અને બીજી વસ્તુ, ક્યાંક ઉતરીને ક્યાંક કટ લેવો જોઈએ તો ત્યાં પણ બોર્ડ આડા મૂકી દીધા છે. એટલે આખું ફરીને આવવું પડે. અને એક બાજુ ક્લાયન્ટ ઉતાવળ કરે છે. આટલા સુધી તો ઉતાવળ નતો કરતો, આટલા ટાઈમ સુધી તો બરાબર હતું, પણ હવે ઉતાવળ કરે છે. શું કરવાનું? અહીંયા કોની રાહ જોવાય છે ખબર? સંભળાયું હવે? આમ જોવા જોયો? તો ભાઈ રિટર્ન આવતા ટાઈમે
આપણે રસ્તામાં આમના રિલેટિવના ત્યાં ભચાઉમાં આપણે હોલ્ડ લઈ લીધો હતો એમને કહેવા ઉપર કે જમવા માટે. આપણે તો યાર કોઈના બીજાના ઘરે આવી રીતના જમવામાં આપણને તો થોડુંક ઓકવર્ડ લાગે, થોડુંક ગમે નહીં, પણ તોય હવે એમને કીધું તો બેસવું પડશે. અને એમને તો ચૂરમું કરાયું ને બધું કરાયું, બાકી જમી કરીને જોરદાર બાકી ખાતીદારી કરે હો આ લોકો તો. તો ભાઈ મસ્ત જમી કરીને આપણે આવી ગયા હતા બહાર ખાટલા ઉપર બેસવા માટે, મસ્ત ઠંડકમાં થોડીક વાર આરામ કરી લઈએ. આપણે પણ પડી ગયા મોકા મળતા ને જ આડા પડી જવું પડે હો. બાકી ચાંદ ને તો જોવો પડે, ચાંદ. ભાઈ જમી કરી લીધું છે, હવે ડીસા બાજુ માટે નીકળીએ, ચલો. હા તો ભાઈ જતા વખત જે પેટ્રોલ પંપે સીએનજી પુરાયું હતું એ જ પેટ્રોલ પંપે પાછું સીએનજી પુરાઈએ છે. પણ આ વખતે અહીંયા કોઈ જ ભીડ નથી, બધું ખાલી. પેટ્રોલ ડીઝલ બધું બંધ કરી દીધું છે. ચલો સીએનજી પુરાઈ લઈએ હવે. પેટ્રોલ ડીઝલ બંધ થઈ ગયું બધે, એટલે આવતું જ નથી કે બરાબર. અહીંયા સીએનજી પુરાઈ લીધું છે. હવે ભારત માલા વાળો અમૃતસર વાળો હાઈવે ચડશું. અત્યારે કંઈક 1:30 જેવું વાગ્યું છે. ચલો. એક્સપ્રેસ હાઈવે મળી ગયો એટલે તમારા ભાઈની ખુશી જોવો ખાલી. અહીંયા આપણે થરાદથી નીચે ઉતરીને ગામડાનો રોડ પકડી લીધો હતો. તો અહીંયા તો જેમને ધાનેરા ડ્રોપ કરવા આવ્યા હતા એમણે કીધું કે આજે અહીંયા જ હોલ્ડ કરી દો, નતર આપણે તો ડાયરેક્ટ અમદાવાદ નીકળી જાત. તો ચલો હવે સૂઈ જઈએ, મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આવજો.